हेलो वेलकम टू माय यूट्यूब चैनल गुड मॉर्निंग ગુડ મોર્નિંગ આજે અમે अच्छा भाई दिलीप અને ધીરજ ઇન્ટ્રોડક્શન કરાવતો તો मेरा नाम धीरज है સોરી મિસ્ટેક ધીરજ એન્ડ દિલીપ यस તો આજે અમે ફરી જઈએ છે નવી પિકનિક ઉપર જડાબેટ તો આગળ માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો જોડાયા રહો જોતા રહો YouTube ચેનલ ફરવામાં આવી તો જીએસ ભાઈ ખાલી નામ આવવામાં મારું લેટ થયું પણ એનું કારણ હું નથી કારણ કે સૌથી પહેલા હું જ નીકળ્યો છું હું 4 વાગે ઉઠ્યો છું 4 વાગે એટલે સૌથી પહેલા મેસેજ ગ્રુપમાં મેચ કર્યો હું 4 વાગે ઉઠ્યો છું આ બધું કોઈ તમને પૂછ્યું की ब्यूटीफुल कर गई चुल लड़की ब्यूटीफुल कर गई चुल देख तेरा रंग सावला हुआ बावला लड़की नहीं है तू है गरम मामला बोलती बंद मुड़ी कहूँ क्या भला कुछ भी कहा नहीं जाए चन्नई तो दिल्ली हिले है लंदन मटक मटक जैसे रवीना टंडन चन्नई तो दिल्ली हिले है लंदन मटक मटक जैसे रवीना टंडन आग लगाने आई है बंटन गोली चल गई धाए नगरे विलाती ईगो में रहती नगरे विलाती ईगो में रहती टशन दिखा હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમે પહોંચી ગયા જી ક્યાં પહોંચે એ અમને નથી ખબર જસીભાઈ ક્યાં વ્રજવાણી વ્રજવાણી આવી ગયા જી એટલું તો મને ખબર નથી પણ જેટલું મને ખબર છે કે અહીંયા 140 આહિરાણી સ્ટેચ્યુ જો છે બધી આહિરાણીઓના નામ લખેલ છે એની આજુબાજુ જો બરાબર 140 આહિરાણી છે એવું એક કહેવાય છે કે એક ઢોલી પહેલાના સમયમાં ઢોલી આવ્યો અને એને ઢોલ વગાડી કહેવાય છે કે અહીંયા આ તો કૃષ્ણ ઢોલી હતો અને કૃષ્ણ ભગવાન હતા ઢોલી રૂપે આવે પછી અહીંયા ત્યાં ઢોલ વગાડ્યું ને એટલે બધી આહિરાણી રાસ લીધી ગરબા લીધા પછી ગરબા લેતા લેતા પછી પોતાનું ઘર બાર મેલી આપણે એમ લાગે ને આમ વૈરાગમાં આવી ગયા બધી આહિરાણીઓની ગરબા લેતા થયા એટલે માણસોએ કીધું કે આ ઢોલીના કારણે કદાચ એવું થાય છે કે આપણી વાતો સાંભળતી નથી ને ગરબે રમ્યા કરે છે એટલે પેલા એમના એવું કહેવાય છે કે ધડ કાપી દીધું ધડ કાપી નાખ્યું ઢોલીનું છતાં ઢોલ બંધ ન થયો પછી એના હાથ કાપી નાખ્યા ઢોલીના પછી જયારે હાથ કાપ્યા ત્યારે ઢોલ બંધ થઈ અને હાથ કાપ્યા ને ત્યારે જેટલી આહિરાણીઓ રમતી હતી ત્યાં ત્યાં સતી થઈ ગઈ ત્યાં સમાઈ ગયો એટલે બધા એનું ઇતિહાસ છે બધા એનું નામ લખ્યું 140 સોના દીકરી આખું એમનું નામ ગામ સાથે હા દિલીપભાઈ કેવાય કે બસ સારું મંદિર છે તમે જોઈ શકો છો કે રાણસીભાઈએ જે પ્રમાણે આપણને ઇતિહાસ વિશે જણાવ્યું તમે જોઈ શકો છો આપણે કહીએ ચમત્કાર બતાડો અરે ભાઈ આ મંદિર તો મહિમા છે જ પણ અમારા વાગડ સૌથી આગળ છે વાગડમાં તો આવા કેટલાય મંદિરો છે અમારા વાગડની મુલાકાતે આવો તો તમને ખબર પડે કે આવા તો કઈક મંદિર છે પ્રવાસ મારું વાગડ એટલે કે ધ્રુજતી ધરા વાહ સોટા હુકમ થી અરે આવા કેટલાય આમની સોસાયટી કેવી કૂતરા રાખવા દે ગાય રાખવા ન દે સાચી વાત છે ગાય આવી સોસાયટીમાં રહેવાય જ નહીં ભાઈ એક વ્યક્તિએ કીધું કે આટલા કતલખાના છે નામ છે તેમ ગુરુ સ્વામીજીને પૂછા કરી કે કેમ થાય ત્યાં સ્વામીજીએ કીધું કે તમારી પાસે કેટલી ગાય છે તમારી પેકી નથી વાત એ જ કૂતરા રાખે આવીને બસ આજ કરવાનું રહી ગયું તો ચાલે ચર્ચા થવાનું કા હાલો દર્શન કરવા આમનો ફોન હે આ ભગવાન કૃષ્ણ નો પાડ્યો જો ભગવાન કૃષ્ણ અહીંયા હતા ઢોલ વગાડતા હતા ને જમીને અહીંયા સુઈ જાવ બડાવ એક સારું માંગજો ટેટાડમ માંગી લીધું છે તમારા પોતાના માટે ચાલુ રાખો તમે હારી ભાભી મળે એક્સરસાઇઝ કે તો
એને હજી 10 વર્ષ ભૂલી જાવ તમે આવી જાઓ અક્ષેશભાઈ, માગી લ્યો જોર જોર થી હો, જોર જોર से स्कीम बता दो। ये तू का खड़ो। हम लोग ब्रजवानी से निकल गए हैं और नड़ा बेट जा रहे हैं। अक्षिश भाई किधर जा रहे हैं? नड़ा बेट। स्मित भाई किधर जा रहे हैं हम? નડા બેટ क्या जाएंगे आपने फाइनली? પહોંચીએ તો સારા. झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा તો ફાઇનલી અમે આવી ગયા છીએ નડા બેટ. હા નડા બેટ માં આવી ગયા છીએ અને રમશો અહીં દડા બેટ. કેવો રહ્યો તમારો અનુભવ? એ જોક થાય. 1 વાગી ગયો ને અમે આવી ગયા છીએ ને હવે જોઈએ ભોજન કઈ બાજુ છે ભાઈ. આનો તો જો કેવો રહ્યો રિવ્યુ? શરૂઆત તો હવે થાય છે નડા બેટ અમે પહોંચ્યા ત્યાં સુધીનો સફર કેવો હતો તમારો? ખૂબ સારું શું શું કર્યું? ઘણી બધી પ્રવૃત્તિ કરી જેમ કે નેક્સ્ટ ટાઈમ કહીશ હજુ નથી લીધા? બસમાં ઘણા અનુભવ લીધા. સુવા ન મળ્યું સવાર 4 વાગ્યાના ઉઠ્યા હતા પણ. ખરેખર હો. એમાં વધારે તો અક્ષસભાઈ ને રાણસીભાઈ ગીતડા જ ગાતા હેરો સુવા નથી દેતા નડા બેટ સુવા આવ્યો? નડા બેટ સુવા આવ્યો? સુવાના નડા બેટ સુવા માટે આવ્યો છો? તો ફાઇનલી અમારી આખી સેના પહોંચી ગઈ છે નડા બેટ. યુદ્ધ લડવા માટે. બધા એવું મોઢા ઉપરથી ખબર પડી જાય છે કે આમ ઉત્સાહી આપણી બેટ છે. ખૂબ જ ભૂખ લાગી છે અને અમને પણ લાગી છે. ખોટું શું કામ કેવું ભાઈ? સાચી વાત છે. હે? હરિહરનો હાથ પડે અને વીડી ઠક્કરવાળા ના હોય એવું બને. તો રાણસીભાઈ હવે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? આપણે હવે હરિહર કરવા જઈ રહ્યા છીએ. હરિહર મીન્સ એટલે મહાપ્રસાદ ઓહો એ જરૂરી છે. હા. બ્રહ્મ એક કહેવાય ને આને બ્રહ્મનો અવતાર કહેવાય એક પ્રકારનો. ભાઈ બપોરે ખીચડી ની મિષ્ટાનમાં શીરો છે. શાક રોટલી દાળ ભાત હા દાળ ભાત પાપડ દાળ ભાત છાશ તો આવી. ને સેલેડ જોશે સલાડ. ના એવું કાંઈ આટલી બધી પબ્લિક માં એવું કાંઈ ન હોય સાદું ને સિમ્પલ આવડી પબ્લિક માં ભાઈ, સાદું ને જે હશે એ સિમ્પલ ખાઈ હા બસ પ્રેમથી ખાઈ સવારથી લેશે. કાંઈ નથી ખાવું. હા પ્રેમથી બધા ખાઈ લેશે જે હોય બધાના મોઢા ઉપર દેખાય છે તમારી ભૂખ. અને ભાઈઓ ગેસ કરી રહ્યા છીએ કે અંદર શું હોઈ શકે છે જમવા માટે. હવે તમે ખાવું થોડું ને ગેસ કરો યાર. ના આ કઈ રીત નહીં. થોડું કરીને 3 વખત એટલે કે વધુ. બરાબર. હર્ષિભાઈ કેવું લાગે છે આટલા અમીર થઈને આવી લાઈનમાં ઉભો રહેતા? બહુ મજા આવે છે. સુબહ કા પુલા શામ કો ઘર આ ગયા એવું લાગે છે. હજી તો બપોર થઈ ગઈ. તો ફાઇનલી અમે ભોજન કરી લીધું છે. શું હતું ભોજનમાં? ભોજનમાં તો આ દાળ તો ખરું. ભાત આ તો ખરું. દાળ ભાત લાડવા અને આપણે એવું ના કહેવાય મગનું હો. શાક હતું ને? રસા એ હતું, હા, રસાવાળું. સારું હતું સારું હતું. સારું પેટ ભરીને ખાધું. સારું હતું મજા સરસ આવી. હતું. સરસ હતું. સારું સરસ હતું. સારું હે કે તે લોકો અમને સાચવી લીધા. માન ના કરાય ભાઈ. હા અને એક ટાઈમ નું જમવાનું આપી દે ભાઈ. હા. પૈસા દીધા આપી દીધું એટલે આપી દીધું એટલે શું? હા પર પર્સન 30 રૂપિયા થયા છે.
તો હવે બેન આપણે ક્યાં જઈ રહ્યા છીએ? નડાબેટનો ઇતિહાસ છે, એનું મ્યુઝિયમ છે, એ જોવા જઈએ છીએ. બરાબર, એમાં શું શું છે અંદર? એની અંદર બધું વાંચવાનું છે. અમે ખાલી 2-4 પોસ્ટર વાંચ્યા છે. બેન વાંચવા સિવાય કઈક બીજું નથી? વાંચવા સિવાય કઈક હોવું જોઈએ. બરાબર, ચિત્ર જોઈને આમ જઈએ. હા, નવા ચશ્મા શૂટ કરી રહ્યા છે. કેવા લાગે નવા ચશ્મા? अच्छा છે. પછી તો હાલો આપણે જોઈએ એક નવી જગ્યા. બોલતે રહો. આ એને જે આપણે બહાર ફોટોસ પડે ને એ અંદરની છે. બહુ ફોટો કઈ જગ્યા છે. અંદર છે એક અને સપ્તઋષિની મૂર્તિ આવેલી છે સાહેબ. 1 ઋષિ 2 ઋષિ 3 ઋષિ 4 5 6 7 અને આમ છે આપણે જ્યોતિર્લિંગો ને ફોટો આપેલા છે. હેલો ફ્રેન્ડ્સ, તમે આવી ગયા છે ઝીરો લાઈન. નડાબેટ 0 લાઈન ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. હવે સમજી લો ને કે પાકિસ્તાન બહુ નજીક જ છે. નજીક જ જવું નથી કોઈએ. જવું હોય જવું હોય તો કોઈને છૂટ છે. આમાંથી એ કોઈની ઈચ્છા? चल के भी जा सकते કોને મૂકવા છે? તમને ઘણા માણસો છે પાકિસ્તાન ડાયરેક્ટ જેમને જવા દેવા જોઈએ. આમ તો ધક્કો મારીને ગામ ઘા કરવા જેવા હે, પણ થોડીક પણ લોકો જાય નહીં તો कैमरा વાંધો નહીં, તો આપણે ધક્કો દઈ દઈએ. ઓકે વેલકમ. ઓકે. બાકી કેવો રહ્યો તમારે અહીંયા સુધીનો પ્રવાસ? બહુ મજા અંદર કરીને બહુ મજા. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ઇન્ડો પાક બોર્ડર ઉપર. તો અહીંયા કને તમે કેવું લાગી રહ્યું છે ધીરજભાઈ? બહુ સરસ લાગી રહ્યું છે. જો આ બાજુ છે ભારત અને એની પેલી બાજુ હા ચોરે જો રણથી છે. અને સાઈડ પાકિસ્તાન. 150 મીટરની દૂરી પર. ભારત પાકિસ્તાન. પાકિસ્તાન. ફાઇનલી અમે પાકિસ્તાનની બોર્ડર પાસે આવી ગયા છીએ. 0 પોઈન્ટ. આ તમે જોઈ શકો છો. 0 પોઈન્ટ એન્ડ આ બાજુ છે પાકિસ્તાન, આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર. આ બાજુ બતાડો ભાઈ. તમે જે મારી પાસે દેખાય છે એ પાકિસ્તાનની બોર્ડર છે. તો અહીંયાનો જે વાત કરી કે કેવી જાત ઓરા છે, તો કેવું કહી શકો છો રણસિંહભાઈ તમે એના વિશે? હા, અહીંયા આવતા એમ કંઈક અલગ તો લાગે જ છે. અને એક વાત મેં નોટિસ કરી કે આપણે કહીએ કે 15મી ઓગસ્ટ આપણા માટે આપણે ઘરે હોઈએ ત્યારે એક દિવસ જ 15મી ઓગસ્ટ આવે છે. પણ અહીંયા જોતા બધા ફૌજીઓને જોતા અને અહીંયા બધા માણસોને જોતા આપણે એમ લાગે છે કે દરરોજ આ તો દરરોજ અહીંયા તો 15મી ઓગસ્ટ જ છે. એટલે દરરોજ આપણે સ્વતંત્રતા દિવસ લાગે એવું લાગે. બિલકુલ. બાકી તમે કોઈ બિલકુલ સુંદર છે એકદમ. તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુ વ્હાઈટ રણ ટાઈપ છે અને આ બાજુ ભારત પાકિસ્તાન બોર્ડર. તેમજ આ બાજુ સેલ્ફી પાછળ બાવરિયા પાછળ બાવરિયા પાકિસ્તાનના બાવળિયા. પાકિસ્તાન મતલબ હા. બાવળિયા. છે બીજા. હા, આ પાકિસ્તાનના બાવરિયા ને આમ સાઈડ તમે દેખાય છે ઇન્ડિયાના બાવરિયા. બંનેની ક્વોલિટી સેમ નથી હો. હેલો ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ પાર્ટી હાલી રહી છે. હા, કોણ ખાઈ રહ્યા છે? ભારત હા. પાકિસ્તાનની સીમા બોર્ડર. યાદ આવ્યું છે ને ઇન્ડો પાકિસ્તાન માંથી શું ખાઈને આવ્યા? મસાલા કોણ? આ સોરી આઈસ્ક્રીમ કોણ? 12 મિનિટ ગલતી છે, મિસ્ટેક. આઈસ્ક્રીમ ખાવા માટે ગાંધીધામથી બોર્ડર પર આવે. તો જો અમારી ઘરે પાકિસ્તાન સુધી આઈસ્ક્રીમ ખાવા આવી. તો કે હેલિકોપ્ટર નું ના થયું. હા, આ જો વોલ્વો લઈને આયા અહીં. આ તો હેલિકોપ્ટર નું જરાક સેટ થાય એમ નતું. અત્યારે પાયલોટ અમારો રજા ઉપર છે. તો ફાઇનલી અમે 0 પોઈન્ટ જોઈને આવી ગયા છીએ નડાબેટની મેઇન વસ્તુ મ્યુઝિયમ જોવા માટે. તો આ મ્યુઝિયમમાં શું છે રણસિંહભાઈ, કઈ ખ્યાલ? જોઈએ તો ખબર પડે, પણ મ્યુઝિયમ મોસ્ટલી આમ ઇતિહાસ ઉપર આધારિત હોય. જૂની વસ્તુઓ હોય, પૌરાણિક તથ્યો, એના ઉપર આધારિત. से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं चाहिए ना कोई और सहारा जगह जिते मिलन बधाइयां जगह जिते
जगह जिते ते मिलन बधाइयां जगह जिते ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा सूरमा के माने है जम्मिया एक सूरमा 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 आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है आजा आजा जिंदे शामी आने के तले आजा सारी वाले नीले आसमान के तले शोपे हम गमे दे हाले दे કેવો રહ્યો તમારો અનુભવ? બહુ મસ્ત. એક ઘરમાંથી કોઈ એક વ્યક્તિ આર્મીમાં આવવો જ જોઈએ. ઇટ્સ અ ડિવાઇન ફિલિંગ. અહીંયાની મજા અલગ હતી. સાથે લાઈફમાં એક એક્સપિરિયન્સ જવું લેવો જોઈએ પહેલા. જરૂરથી આવજો નળાબેટ એક વખત તો આવવું જ જોઈએ ને અહીંયાનો એક્સપિરિયન્સ લેવો જ જોઈએ તો તમે જાણશો કે અને અહીંયા કાંઈ નહીં તો ખાલી પરેડ તો જોવી જ જોઈએ. બહુ awesome. ખાસ પરેડ માટે આવજો તમે બધા ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ નળાબેટમાંથી. હા, બહુ મજા આવી આજે. ખાસ તો પરેડ જોવાની બહુ મજા આવી. એક જાતની અલગ જ ફિલિંગ હતી નહીં? હા, પરેડમાં બહુ મજા આવી. પછી એમની સાથે આપણે ફોટોસ પડાયા એમાં પણ બહુ મજા આવી. એક જાતનો જુસ્સો હતો એ વાતમાં. હા, હાલ અને આ છે અહીંયાનો નાઇટ નજારો. બહુ મસ્ત છે. ઇરશાદ કે બપોરનું ખાધું હવે ભૂલી ગયા સાંજની ભૂખ લાગી ભૂખ તો ઘણી લાગી ખાવાનું આવતું ના નહીં યાર શું હતું મસ્ત બોલ્યો તો યાર ભૂલી ગયા અહીંયાનું આવતું નહીં ઓર્ડર તો આપી દીધું છે પણ ભાઈ દેખાતું નહીં આવ્યું ફાઇનલી ખાવાનું મળી ગયું ફાઇનલી તમારું ઓન ધ વે શેરિંગ ઇઝ કેરિંગ લ્યો અરે તમારી થાળી ક્યાં બીજું કોઈ ખપતું નથી
એ ઘણા વર્ષો પછી દાળ ભાત મને ખાવા મળશે. એમની આમ રાખો ભાઈ. તો ફાઇનલી મામા મલાઈ ડિનર પછીનું ડેઝર્ટ આવી ગયું છે, બરાબર. આ જો ડેઝર્ટ નું વિતરણ થઈ રહ્યું છે. કારણ કે આ મુંદ્રા હવે મોડો જ પહોંચશે 6 વાગે સવારે. તો સાચાનું વિચાર એવો गौर से देखो इन मासूम फेस को, और ये असलियत में मासूम है. नहीं है बिल्कुल भी. રિટર્ન આવતા જો બધાની બેટરી ડાઉન છે, બધા સુઈ ગયા છે સિવાય અમારા કાર.